તો ફાઇનલી આપણે નહીં બા નજીકમાં જાઓ તો ફાઇનલી આપણે ધાબા ડુંગરી આવી પહોંચ્યા છે. અરે દૂર રહો ઉદયભાઈ. તો અહીંયા નાના નાના બંદર પણ છે, જુઓ તમે. તો ધાબા ડુંગરી મિત્રો ઉપર છે, નાનકડું ડુંગર છે મિત્રો, અને ઉપર ધાબા ડુંગરી મિત્રો મહાદેવનું મંદિર છે. ઉદયભાઈ ચલો. તો મિત્રો જોઈ શકો તમે. તો મિત્રો ધાબા ડુંગરી જોતા પહેલાં મારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ગુજરાતીઓ જે પણ આવે છે મિત્રો જોઈને જતા રહે છે મિત્રો, લાઈક કરતા નથી, તો લાઈક કરી દેજો. તો આપણે ધાબા ડુંગરી ઉપર થોડું જવાનું છે. भाई बंदर फंस गया है, उस जाली में फंस गया है. उदय भाई निकल. हाँ अरे यार हटो. તો ફાઇનલી મિત્રો આપણે ધાબા ડુંગરી ઉપર પહોંચી ગયા છે. તો મિત્રો આ પણ પાવાગઢની સાનિધ્યમાં આવેલું છે મિત્રો, પાવાગઢની નીચે જ. તો પાછળ પાવાગઢ દેખાય છે મિત્રો, અને આપણે છીએ ધાબા ડુંગરીમાં. તો ધાબા ડુંગરીમાં આવ્યું છે મિત્રો, ગુફાની અંદર મહાદેવનું મંદિર છે. તે મિત્રો ઘણા વર્ષો જૂનું મંદિર છે. અને મિત્રો આ એક ડુંગરી છે મિત્રો, એક પર્વત છે પણ નાનકડી મિત્રો ડુંગર છે, જોઈ શકો છો, નાનો ડુંગર છે. એટલા માટે ધાબા ડુંગરી કહેવામાં આવે છે મિત્રો એને. ધાબા જેવડો ડુંગર છે મિત્રો, એની ઉપર મંદિર છે મહાદેવજીનું. તો મિત્રો આ પણ એક મસ્ત જોરદાર પ્લેસ છે મિત્રો. ત્યાં મિત્રો શ્રી કેદારેશ્વર મહાદેવનું મંદિર છે, દુર્ગા માતાજીનું મંદિર છે, અને ગેબી ગુફા છે મિત્રો. તો બાકી છે અંદર છે મિત્રો ગુફા, તો જઈશું આપણે ગુફામાં પણ. તો આ મંદિર છે મિત્રો સરસ્વતી માતાજીનું, અને મિત્રો મહાદેવજીની આંખ છે. તો મિત્રો એમની જોડે માથા કુતરવી નહીં, આંખ ખોલી દે તો લૂંચા વાગી ગયા મિત્રો. હનુમાનજી તો હોય મિત્રો. આ મંદિર છે તો જોઈ લેજો મિત્રો. જો આ પાછળ પાવાગઢ છે મિત્રો, અહીંયા પાવાગઢ છે, જોરદાર વ્યૂ છે મિત્રો, એક નંબર વ્યૂ છે. જોઈ શકો છો પાવાગઢ ઉપર જો મિત્રો ઓલું ક્રેન લાગેલું છે, તમે જોયું હશે. તે એ પાવાગઢ ઉપરનું ક્રેન છે મિત્રો. જુઓ હજી એક વખત ઝૂમ કરજો, બરાબર છે. મસ્ત જોરદાર જગ્યા છે મિત્રો. અમારે ઉદયભાઈ પ્રણામ કરતે હુએ. તો મિત્રો ધાબા ડુંગરીમાં જો મિત્રો આ એક જોરદાર આંખ છે મિત્રો, મહાદેવનું ત્રીજું નેત્ર છે મિત્રો, જોરદાર છે. અને ધાબા ડુંગરીની આ જ પહેચાન છે મિત્રો. પાછળ મંદિર જોયું મિત્રો, 4 દેવીના મંદિર છે, સરસ્વતી માતાજીનું, લક્ષ્મી માતાનું, અંબે માતાનું મિત્રો 4 મંદિર છે. તો મિત્રો આપણે ગેબી ગુફા તરફ જઈ રહ્યા છે, જ્યાં મહાદેવનું મંદિર છે મિત્રો. અને ઉપર છે શ્રી નીલગિરી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હોમિયોપેથિક દવાખાનું છે મિત્રો. મફતમાં દવા મળે છે મિત્રો. ગેબી ગુફા આગળ છે મિત્રો, અંદર ગુફા છે. અને જો મિત્રો હનુમાનજીનું મંદિર છે, જુઓ છે ને, હનુમાનજીનું મંદિર છે. વિશ્વામિત્ર ઋષિ મિત્રો તપસ્યા કરતા હતા, તો એમની પણ મિત્રો મૂર્તિ છે. જો મસ્ત જોરદાર વ્યૂ છે મિત્રો ને. હા સાફ સફાઈ જોરદાર છે, જોઈ શકો મિત્રો. ઓફિસ છે અહીંયા, હા ઉપર ઓફિસ છે મિત્રો. દાન દક્ષિણા પણ આપવું હોય તો મિત્રો ઓફિસમાં જમા કરાવી શકાય છે. તો આમાં મિત્રો મહાશિવરાત્રી હોય તો બહુ મોટી ભીડ જામે અહીંયા, બહુ જ પબ્લિક આવે છે મિત્રો. આપણા હાલોલ પંચમહાલ ગુજરાતની અંદરથી બહુ જ પબ્લિક આવે મિત્રો. અને આ પાવાગઢની આજુબાજુની જગ્યા પર જ છે. હા 5000 વર્ષ જૂનું છે મિત્રો ધાબા ડુંગરી. યાદ રાખજો મિત્રો, ધાબા ડુંગરીને એક વખત મુલાકાત લેજો પાવાગઢ આવો તો મિત્રો. તો પાણીની સુવિધા પણ છે અહીંયા. ફાઇનલી મિત્રો ગુફા આવી ગઈ છે, મહાદેવનું મંદિર છે અંદર. તો મિત્રો આવો તો પહેલાં ચપ્પલ બહાર રાખવા, અંદર તો મંદિર જ સ્ટાર્ટ થાય છે. તો મિત્રો આપણે ગુફાની અંદર પહોંચી જ ગયા છે. તો મિત્રો નંદી મહારાજ છે. અને મારા વિડીયોને મિત્રો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. ગેબી ગુફા મિત્રો, બરાબર છે. તો મિત્રો જુઓ આ ગુફા છે મિત્રો. જો આમ થોડું નમીને જાઉં મિત્રો, અને અવાજ કેવો જોરદાર આવે મિત્રો. જુઓ એક ગુફા, જોરદાર ગુફા છે, પૌરાણિક વસ્તુ છે મિત્રો. જો 5000 વર્ષ જૂનું મંદિર છે ઉદયભાઈ, બરાબર ને? 5000 વર્ષ, હા 5000 વર્ષ જૂનું મંદિર છે મિત્રો. તો તમે હા વિશ્વામિત્રી ઋષિ મિત્રો જે આપણા છે એ તપસ્યા કરતા હતા. તો મિત્રો આ છે જો મોટું શિવલિંગ. તો મહાદેવજીનું મિત્રો શિવલિંગ છે અહીંયા અંદર ગુફામાં. જો કે કાયદાથી બંધ રહે, અત્યારે આપણે 6 વાગ્યાની આસપાસ આવી ગયા છે. તો કાયદાથી લેટ થઈ ગયા છે મિત્રો આપણે થોડા, કારણ કે બીજા પણ વિડીયો બનાવ્યા છે આપણે. તો 6:30 વાગ્યાની આસપાસ, મતલબ 7 વાગવા આવ્યા છે. તો તમને વિડીયો કેવો લાગ્યો છે મને વિડીયોમાં જણાવો મિત્રો. આ બાજુ છે લલિતા દેવી અન્નપૂર્ણા ભોજનાલય. તો આ બાજુ બેસી મિત્રો ભોજન કરી શકો છો. અને મોટો મિત્રો શિવરાત્રીનો આવતો પ્રોગ્રામ હોય તો મિત્રો જે ભોજનનો પ્રોગ્રામ રાખેલો હોય છે, તો આ બાજુ પછી મિત્રો જગ્યા
આ બાજુ છે દુર્ગા માતાનું મંદિર અને અહીંયા ભોજનાલય છે. તો આ બાજુ મંદિર છે તો હમણાં હા તો મિત્રો હા જોરદાર કલર બલર થાય છે મિત્રો. હા તો જોઈ લો મિત્રો. હા ઉપર છે આપણે મિત્રો. કેટલા ફૂટ ઉપર છે આપણે અંદાજિત 150 ફૂટ ઉપર છે આપણે એક ડુંગર પર જ્યાં આવેલું છે મિત્રો મંદિર. આ છે મિત્રો દુર્ગા માતાનું મંદિર. બરાબર છે. તો હાલમાં બંધ છે, કામ ચાલુ છે જો તમે જોઈ શકો છો. હા તો આ ભાઈ કામ પણ કરે છે જુઓ છે.